જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું એલવાયટી મોટિવેશન યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, ઘણીવાર ઘણા માણસોના મનમાં એવા વિચારો આવતા હોય છે કે પાપી અને અધર્મી લોકો ઘણા સુખી હોય છે અને ઈમાનદારી અને પુણ્યશાળી લોકો ઘણા દુઃખી। જો દરેક મનુષ્યને પોતાના કર્મો અનુસાર ફળ મળતું હોય તો પાપી અને અધર્મી લોકો આટલા બધા સુખી શા માટે હોય છે? તો દોસ્તો, આજના આ પવિત્ર વિડીયોમાં તમને એ સવાલનો ઉત્તર એક પ્રેરણાદાયક કહાનીના માધ્યમથી જાણવા મળી જશે। એટલા માટે આ વિડીયોને પૂરું અંત સુધી જરૂરથી સાંભળજો। તો ચાલો શરૂઆત કરીએ। દોસ્તો, એક સમયની વાત છે। એક ગામમાં ભગવાન વિષ્ણુનું એક ખૂબ જ સુંદર મંદિર હતું। જે મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે એ જ ગામનો એક સેવક આવતો હતો। એ સેવક બંને ટાઈમ ભગવાનના મંદિરની સાફ સફાઈ કરતો અને બંને ટાઈમ ભગવાનની પૂજા અર્ચના કરતો। એ સેવક ખૂબ જ ગરીબ અને દુઃખી હતો અને દરરોજ તેને આવવાવાળા શ્રદ્ધાળુઓ દ્વારા જે કાંઈ દાન દક્ષિણા મળતી તેમાંથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। અને ઘણીવાર તે સેવક ભગવાનની મૂર્તિ સામે બેસીને પોતાના દુઃખની વાતો ભગવાનને કરતો રહેતો અને કહેતો કે હે ભગવાન, તમારી જિંદગી કેટલી આરામદાયક છે। તમે તો મંદિરમાં એક જ જગ્યાએ આરામથી બેસી રહો છો અને લોકોની પ્રાર્થના સાંભળ્યા કરો છો અને અહીં બેઠા બેઠા જ તમને શ્રદ્ધાળુઓ અલગ અલગ પ્રકારના ભોગ ચડાવ્યા કરે છે। હે ભગવાન, તમારું જીવન કેટલું આસાન છે અને મારી જિંદગી કેટલી કઠિન છે। આ નાની એવી જિંદગી મરી છે, એમાંય હજાર પ્રકારના દુઃખો છે। હું તો આખો દિવસ ખૂબ જ મહેનત કરું છું, છતોય માંડ 2 ટંકનું ભોજન મળે છે। અને આ પાપી પાખંડી લોકોને જુઓ, તેઓ દરરોજ પાપ કરતા રહે છે, છતોય ખુશખુશાલ પોતાની જિંદગી જીવે છે। હે ભગવાન, મારી જિંદગી પણ તમારા જેવી હોત તો મારું જીવન કેટલું ખુશખુશાલ હોત। પેલા સેવકની આવી વાત સાંભળીને ભગવાનથી રહેવાયું નહીં, એટલે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે સેવક, તું બિલકુલ ખોટું વિચારી રહ્યો છે। તું જેવું વિચારી રહ્યો છે તે બિલકુલ સત્ય નથી। દૂરથી જોવામાં તો બીજાનું જીવન આપણા કરતાં સારું જ લાગે છે। જ્યારે આપણને તેમના વાસ્તવિક જીવનની ખબર પડે છે ત્યારે જ આપણને સમજાય છે કે આ તો આપણા કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યો છે। કેમ કે તું મારા જીવનને જેટલું આસાન સમજી રહ્યો છે, વાસ્તવમાં મારું જીવન એટલું આસાન નથી। મારે પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। મને પણ ઘણી બધી ચિંતાઓ હોય છે। સારા માણસો સાથે સારું કેવી રીતે થાય અને ખરાબ માણસો સાથે ખરાબ કેવી રીતે થાય, એ બધું જ વિચારવું પડે છે। ક્યારેક કોઈ પાપી માણસ અસહાય દુર્બળને પરેશાન કરે છે, પીડિતને પીડા આપે છે, ત્યારે મારે તેની રક્ષા કરવી પડે છે। હે સેવક, મારે કેટલી જવાબદારીઓ હોય છે એ જ્યારે તું સમજીશ ત્યારે તને ખબર પડશે કે મારી કેટલી મહેનત છે અને ભગવાન બનવું જેટલું તને આસાન લાગી રહ્યું છે, વાસ્તવમાં એટલું આસાન નથી। જેવી રીતે એક પિતા બનીને પોતાના સંતાનોનું ધ્યાન રાખવું પડે છે, સંતાનોના સુખ દુઃખનો ખ્યાલ રાખવો પડે છે, એવી જ રીતે મારે પણ મારા ભક્તોનું ધ્યાન રાખવું પડે છે। એટલી બધી જવાબદારીઓને એકસાથે નિભાવવી એટલી આસાન નથી। ભગવાનની વાત સાંભળીને પેલો સેવક બોલ્યો, હે ભગવાન, આ તમે શું કહી રહ્યા છો? તમારું કામ તો સાવ આસાન છે। જેવી રીતે આખો દિવસ તમે મંદિરમાં બેઠા રહો છો, એવી રીતે તો હું પણ બેઠો રહી શકું, એમાં શું મોટી વાત છે? એટલે ભગવાને કહ્યું, બેટા, હજી કહું છું, તું નહીં કરી શકે। મારા આ કાર્યમાં ખૂબ જ ધીરજની જરૂર પડે છે અને કોઈ પણ મનુષ્યમાં એટલી બધી ધીરજ નથી હોતી કે તે પરિણામ આવે ત્યાં સુધી રહી શકે। દરેક મનુષ્યની એક કમજોરી હોય છે કે તેને થોડું એવું સુખ મળવાથી ઘમંડથી ભરાઈ જાય છે અને નાનું એવું દુઃખ આવવાથી તૂટીને વિખેરાઈ જાય છે। મનુષ્ય પોતે ધીરજ નથી રાખી શકતો। એટલે પેલો સેવક બોલ્યો કે એવી વાત હોય તો હે ભગવાન, મને એક દિવસ માટે તમારી જિંદગી જીવવા દો, ત્યારબાદ તમે જે કહેશો તે જ હું કરીશ। હવે ભગવાને પેલા સેવકને ખૂબ જ સમજાવ્યો,
પણ તે સેવક ખૂબ જ જિદ્દી હતો. તેને ભગવાનની વાત ન માની અને છેવટે ભગવાને વિચાર કર્યો અને કહ્યું, સારું, ચાલ હું તને એક દિવસ મારી જિંદગી જીવવા દઈશ. અમુક લોકો પર જ્ઞાનનો પ્રભાવ નથી પડતો. એવા લોકો સંસારના ધક્કા ખાઈને જ સાચો રસ્તો પકડે છે. એટલે ભગવાને કહ્યું કે સારું સેવક, એક દિવસ માટે હું તને ભગવાન બનાવીશ અને તારી જિંદગી હું જીવીશ અને હું જોઈશ કે તું મારું કામ કેવી રીતે કરે છે. અને હા, મારી જિંદગી જીવવા માટે તારે અમુક શરતોનું પાલન કરવું પડશે. ત્યારે પેલો સેવક બોલ્યો, હે ભગવાન, હું તમારી બધી જ શરતો માનવા માટે તૈયાર છું. મને કહો કઈ છે તમારી શરતો. એટલે ભગવાને કહ્યું, સાંભળ સેવક, મંદિરમાં રોજ ઘણા બધા લોકો આવશે, જેમાં સારા માણસો પણ હશે અને ખરાબ માણસો પણ હશે. કેમ કે ભગવાન ઉપર તો બધાનો અધિકાર હોય છે. જેવી રીતે એક બાપના 2 દીકરા હોય, તેમાંથી એક આજ્ઞાકારી દીકરો હોય અને એક આવારા રખડું હોય, પરંતુ બાપના માટે તો બંને દીકરા તેના બાળક જ હોય છે. એવી જ રીતે સારા અને ખરાબ બંને મનુષ્ય મારા બાળકો છે, પરંતુ પરિણામ હું તેમને તેમના કર્મો અનુસાર આપું છું. બેટા, જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ બેસીશ, ત્યારે તને સારો કહેવાવાળા લોકો પણ આવશે અને ખરાબ કહેવાવાળા પણ આવશે. તો પણ તારે ચૂપચાપ તે લોકોની વાતો સહન કરવી પડશે અને ધીરજ રાખીને તેઓની વાતો સાંભળવી પણ પડશે. તેમના સારા મોરા કર્મોને જોવા પડશે. તારે તારા તરફથી કંઈ જ કહેવાનું નથી. એટલે સેવકે કહ્યું, સારું, ઠીક છે ભગવાન, મને તમારી બધી જ શરતો મંજૂર છે. પછી ભગવાને પેલા સેવકને ભગવાન બનાવી અને તેઓની મૂર્તિમાં બિરાજમાન કરી દીધો. અને હવે ભગવાન સેવક બનીને મંદિરમાં સેવા કરવા લાગ્યા. અને પછી થયું એવું કે જ્યારે 1-2 કલાક વીતી ગયા તો ભગવાને જોયું કે શહેરનો એક ધનવાન શેઠ મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે આવ્યો હતો. અને તે 2 હાથ જોડીને પ્રાર્થના કરતા કહેવા લાગ્યો કે હે ઈશ્વર, મેં કરોડો રૂપિયા લગાવીને એક સારા ધંધાનું નિર્માણ કર્યું છે. મને તમે એવા આશીર્વાદ આપો કે મારો તે ધંધો ખૂબ જ તેજીથી ચાલવા લાગે અને હું તે ધંધામાંથી ખૂબ જ ધન કમાવી શકું. ત્યારબાદ તે શેઠ ભગવાનને પગે લાગવા માટે નીચે ઝૂક્યો, એટલે તેના ખિસ્સામાંથી રૂપિયા ભરેલું પાકીટ નીચે પડી ગયું અને તે શેઠને પોતાનું પાકીટ દેખાયું નહીં અને તે ત્યાંથી બહાર જવા નીકળી ગયો. અને આ બાજુ મૂર્તિમાં બિરાજમાન તે ભગવાનનો સેવક આ બધું જોઈ રહ્યો હતો. તેમને જોયું કે અરે રે, આ શેઠનું પાકીટ તો અહીં જ રહી ગયું. એટલે થોડીક વાર પછી તેમને એવો વિચાર આવ્યો કે હું આ શેઠને અવાજ લગાવીને કહી દઉં કે તમારું પાકીટ અહીં પડી ગયું છે. ત્યારે જ તેને ભગવાનની શરત યાદ આવી ગઈ કે ભગવાને કહ્યું છે કે સારું થાય કે ખરાબ તારે કંઈ જ બોલવાનું નથી, ફક્ત તારે જોયા જ કરવાનું છે. એટલે ભગવાન બનેલો તે સેવક ચૂપચાપ બેસી રહ્યો. ત્યારે જ તે સમયે મંદિરમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ આવે છે અને તે ગરીબ આદમી ભગવાનની મૂર્તિ સામે આવીને હાથ જોડીને કહેવા લાગ્યો, હે ભગવાન, હું ખૂબ જ ગરીબ છું. આ ગરીબમાં હું ખૂબ જ દુઃખભર્યું જીવન જીવી રહ્યો છું. મારે મારો પરિવાર સંભાળવો પણ ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ઘરમાં મા બીમાર છે, તેમના ઈલાજ માટે પણ પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરું? મને કંઈ જ સમજાતું નથી કે આગળનું જીવન હું કેવી રીતે પ્રસાર કરીશ. આજે મારા ખિસ્સામાં ફક્ત 10 રૂપિયા જ છે. આટલા રૂપિયાથી તો એક ટંકનું ભોજન પણ નહીં આવે. તો હવે મારી માની દવાની મારા ઉપર કૃપા કરો ભગવાન, અને મારી જરૂરિયાતો પૂરી થાય એવું કંઈક કરો. એટલું કહીને તે ગરીબ વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે. ત્યારે જ તેની નજર પૈસાથી ભરેલા તે પાકીટ ઉપર પડી. એટલે તરત જ તેને તે પાકીટ ઉઠાવી લીધું અને તેમાં ભરેલા પૈસા જોઈને તે મનોમન ખૂબ જ ખુશ થવા લાગ્યો અને ભગવાનને ધન્યવાદ કહેવા લાગ્યો કે હે ભગવાન, તમે વાસ્તવમાં ખૂબ જ મહાન છો. તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી. આ પૈસાથી હવે હું મારા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરીશ અને મારી માનો ઈલાજ કરાવીશ. ત્યારબાદ તે વ્યક્તિ પાકીટ લઈને પોતાના ઘરે જવા નીકળી ગયો અને આ બાજુ મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલો પેલો સેવક વિચારવા લાગ્યો
કે અરે આ પાકીટ તો પેલા શેઠનું હતું અને આ ગરીબ તે પાકીટ લઈને જઈ રહ્યો છે. એટલે થોડીવાર માટે તેને વિચાર આવ્યો કે આ ગરીબ માણસને બોલાવીને કહી દઉં કે આ પાકીટ તારું નથી પણ પેલા શેઠનું છે. પણ તરત જ તેને ભગવાનની પેલી શરત યાદ આવી ગઈ કે ભગવાને તો મને બોલવાની ના પાડી છે. એટલા માટે તે ચૂપચાપ મૌન રહીને બેસી રહ્યો. અને ત્યાર પછી તે મંદિરમાં એક સૈનિક આવે છે અને તે 1 મહિના માટે યુદ્ધ કરવા જઈ રહ્યો હતો. એટલા માટે તે મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યો હતો કે તેમની યાત્રા સફળ થાય અને 1 મહિના બાદ તે સુરક્ષિત આવે અને પોતાના ઘરે પાછો પહોંચે. હવે સૈનિક ભગવાનની મૂર્તિ આગળ પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે જ પેલો વેપારી પોલીસ જવાનો સાથે એ મંદિરમાં આવ્યો અને શેઠે પોલીસોને કહ્યું કે સાહેબ, મારા પછી આ સૈનિક જ મંદિરમાં આવ્યો છે અને આ સૈનિકે જ મારું પાકીટ ચોરી કર્યું છે. એટલે તરત જ તે પોલીસ જવાનોએ પેલા સૈનિકને પકડી લીધો અને તેને લઈને જવા લાગ્યા. અને એ વાત મૂર્તિમાં ભગવાન બનીને બેઠેલા પેલા સેવકને ન ગમી, કેમ કે પેલો સૈનિક તો બિલકુલ નિર્દોષ હતો. પાકીટ તો પેલો ગરીબ માણસ લઈ ગયો હતો. હવે ભગવાન બનેલા તે સેવકને પોતાની સામે થઈ રહેલો આ અન્યાય પસંદ ન આવ્યો અને ભગવાનની શરત પ્રમાણે તે ચૂપ રહેવા માગતો હતો. પરંતુ આવો અન્યાય જોઈને તે મૌન ન રહી શક્યો અને તે જાણતો હતો કે તે ચૂપ રહેશે તો એક નિર્દોષ માણસને સજા થઈ જશે. એટલે તે ચૂપ ના રહી શક્યો અને તે બોલવા લાગ્યો. તેને અવાજ કર્યો કે તારું પાકીટ એ સૈનિકે નથી લીધું. તારું પાકીટ તો આના પહેલાં આવેલા પેલા ગરીબ માણસે લીધું છે. હું ભગવાન છું અને મેં બધું જ જોયું છે. એટલે પોલીસ જવાનોએ ભગવાનની વાત માનીને તરત જ પેલા નિર્દોષ સૈનિકને છોડી દીધો અને પેલા ગરીબ માણસને પકડી લાવ્યા અને પેલા શેઠનું પાકીટ લઈ લીધું. એટલે તે ગરીબ માણસ ખૂબ જ નિરાશ થયો. અને આ બાજુ 1 દિવસનો સમય પૂરો થયો અને ત્યાર પછી ભગવાન મંદિરમાં આવ્યા. એટલે ભગવાન બનેલા પેલા સેવકે આખા દિવસના ઘટનાક્રમનું ભગવાન આગળ વર્ણન કર્યું અને ગર્વથી કહેવા લાગ્યો કે હે ભગવાન, આજે મેં એક સૈનિક સાથે થતા અન્યાયને રોકી લીધો. જુઓ, એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. હવે પેલા સેવકની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે સેવક, તે ન્યાય નહીં અન્યાય કર્યો છે. તે પેલા ગરીબ માણસને પકડાવીને તેના પરિવારના મોઢેથી અનાજનો કોરિયો છીનવ્યો છે અને તેની બીમાર માનો ઈલાજ થવાથી રોક્યો છે. આ તે ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. પેલો શેઠ મોટો અધર્મી હતો. તેને પાપ કર્મો કરીને કરોડોની કમાણી કરી હતી. ગરીબ માણસોને હેરાન કરી તેને કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તેનું પાકીટ પડી ગયું તો શું થયું? કમસે કમ તે પાકીટના લીધે એક ગરીબનું ભલું થઈ જાત અને તે શેઠના થોડાક પાપ ઓછા થઈ જાત. અને તે પેલા સૈનિકને બચાવીને ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. કેમ કે એ સૈનિક પોતાના રાજા સાથે યુદ્ધમાં જઈને એક દુર્બળ રાજાનું રાજ્ય હડપવાનો હતો. શું તને ખબર છે તે યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો મૃત્યુ પામશે? એટલે તે એને બચાવીને અન્યાય કર્યો છે. હવે સેવકને ભગવાનની આવી વાતો સાંભળીને પછતાવો થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું તો એ જ જોઈ શકતો હતો જે મારી આંખો સામે થઈ રહ્યું હતું. તેની પાછળની કહાની કંઈક જુદી હશે તે હું નહોતો જોઈ શકતો. અને કહેવા લાગ્યો કે હે ભગવાન, આ દુનિયાને તમે જ ચલાવી શકો છો. કેમ કે તમે દરેક વ્યક્તિના જીવનમાં સારી રીતે નજર રાખી શકો છો. તમે જે કરો છો તે સારું જ કરો છો. ભૂલ તો મારી જ હતી કે હું જીવનની વાસ્તવિકતા સમજી ન શક્યો અને સમજ્યા વગર જ તમારા ઉપર દોષ લગાવવા લાગ્યો. આવી જ રીતે દરેક મનુષ્યની સાથે પણ આવું જ થાય છે કે જીવનમાં જ્યારે તકલીફો આવે, મુશ્કેલીઓ આવે ત્યારે મનુષ્ય કંઈ પણ વિચાર્યા વગર ભગવાનને દોષ દેવા લાગે છે. માણસ એ સમજી નથી શકતો કે પોતાની સાથે થઈ રહેલા કોઈ પણ કાર્યમાં ભગવાનની કંઈક યોજના હોય છે જે આગળ જઈને આપણા માટે હિતકારી સાબિત થઈ શકે છે. એટલે સમજદારી એ વાતમાં છે કે આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આગળ પાછળનું અવશ્ય વિચારી લેવું જોઈએ
અને આપણી સાથે આપણી મરજી અનુસાર કાર્ય નથી થઈ રહ્યું તો તેમાં પણ ભગવાનની મરજી સમજવી જોઈએ અને ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. મિત્રો, હવે વાત કરીએ પેલા 2 કારણોની કે જેના લીધે પાપ થતું જોઈને પણ ભગવાન ચૂપ રહે છે. પહેલું કારણ એ છે કે ભગવાન ત્યાં સુધી તમારી મદદ નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાના ભરોસે બેસી રહેશો. જે દિવસે તમે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને તમારું કાર્ય ભગવાનને સોંપી દેશો તે દિવસે ભગવાન તમારી મદદ અવશ્ય કરશે. અને પરિવારના ભરોસે રહેવાના કારણે ભગવાને દ્રૌપદીની પણ લાજ નહોતી બચાવી જ્યાં સુધી તેમને લાગ્યું હતું કે મારા વડીલો ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વિદુરજી અને મારા 5 શૂરવીર પતિઓ મને અપમાનિત નહીં થવા દે ત્યાં સુધી તેમને ભગવાનને યાદ ન કર્યા. ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની મદદ કરવા માટે ન આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે દ્રૌપદી તેમના પરિવારની આશા છોડીને મને યાદ કરે અને હું ત્યાં જઈને તેમની લાજ બચાવું. અને અંતમાં પરિવારની આશા છોડીને દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઈને તેમની લાજ બચાવી. અને બીજું કારણ એ છે કે કયા વ્યક્તિને કયા કર્મ પ્રમાણે કયા ટાઈમે દંડ મળવો જોઈએ અને કયા વ્યક્તિને કયા કર્મનું ફળ મળવું જોઈએ. ભગવાન મનુષ્યના આગળ પાછળના તમામ કર્મો જોડીને હિસાબ કિતાબ કરી અને કર્મ પ્રમાણે દંડ અથવા તો ફળ આપતા હોય છે. એટલે જ ભગવાનને સમર્પિત થઈને ચાલવું જોઈએ તો મનુષ્યને ક્યારે પણ કોઈ પરેશાની નહીં આવવા દે. તો દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ કે આજની આ કહાની તમને પસંદ આવી હશે. જો તમે આવી જ ઘણી બધી જ્ઞાનવર્ધક કહાનીઓ સાંભળવા માગતા હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.